विद्यार्थी मित्रों, विषय गणित में આપણે ચેપ્ટર 5 સમાંતર શ્રેણીમાં હવે આગળ જશું। હવે તમને કહેવામાં આવે કે નીચે આપેલી સ્થિતિમાંથી કઈ સ્થિતિ સમાંતર શ્રેણી છે કે નહીં, ત્યારે એની રકમ કોયડામાં આપેલી હોય અને કોયડા ઉપરથી એક રકમ એટલે કે શ્રેણી બનાવવાની। ત્યારબાદ એ શ્રેણી બને એ સમાંતર શ્રેણી છે કે સમાંતર શ્રેણી નથી તે આપણે જોશું। હવે અહીંયા એક રકમ છે કે ટેક્સીનું ભાડું પ્રથમ કિમી માટે ₹15 કે એક ટેક્સી છે એનું પ્રથમ કિમી માટેનું ભાડું ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિમી માટે ₹8 છે। એટલે કે ધારો કે અહીંયા આ એક પથ છે, 0 કિમી, 1 કિમી, 2 કિમી, 3 કિમી અને 4 કિમી। પ્રથમ કિમી માટે ₹15 છે, પછીના પ્રત્યેક કિમી માટે ₹8 કીધા છે। તો ટેક્સી અહીંયાથી પ્રથમ કિમી આવશે ત્યારે ₹15 ભાડું લેશે, ત્યાંથી ફરી 1 કિમી એટલે કે 2 કિમી સુધી અંતર ટેક્સી કાપશે ત્યારે 15 + 8 ₹23 ભાડું લેશે। ફરી 1 કિમી અંતર કાપશે એટલે કે ટેક્સી 3 કિમીનું અંતર કાપે ત્યારે પાછું 23 + 8 એટલે ₹31 ભાડું થશે। અને ત્યાંથી ફરી 1 કિમીનું અંતર કાપે એટલે કે કુલ 4 કિલોમીટર સુધીનું ટેક્સી અંતર કાપે એટલે આગળ 31 + 8 ₹39 ભાડું લેશે। પ્રથમ કિમીએ ₹15 ભાડું, બીજા કિમીનું ₹23 ભાડું, ત્રીજા કિમીનું ₹31 ભાડું અને ચોથા કિમીનું ₹39 ભાડું। આમ એક સમાંતર શ્રેણી મળશે 15, 23, 31, 8 જેની આપણે ગણતરી કરી। કે પ્રથમ કિમી માટે ભાડું તો રકમમાં કીધેલું છે કે ટેક્સીનું ભાડું પ્રથમ કિમી માટે ₹15 છે, સારું ₹15। બીજા કિમી માટે ભાડું તો કે આ 15 + 8 આપણે +8 શા માટે કર્યા, તો રકમમાં કહેલું છે કે ટેક્સીનું ભાડું પ્રથમ કિમી માટે ₹15 અને પછી વધારાના પ્રત્યેક કિમી માટે ₹8, પછી દર કિમીએ ₹8 વધે છે એટલે કે 8 એટલે 15 + 8 એટલે ₹23 થશે। ત્રીજા કિમી માટે ભાડું તો આ 23 જે બીજા કિમીનું ભાડું હતું તે લેવાનું, 23 + 8 વધે એટલે ₹31 થશે। ચોથા કિમી માટે ભાડું એટલે કે ત્રીજા કિમી માટેનું ભાડું કેટલું હતું તો કે ₹31 હતું મિત્રો, એમાં પાછા ₹8 પ્લસ થશે એટલે ₹39 થશે। એટલે કે દર કિમીએ અહીંયા એક સમાન ₹8 ભાડું વધે છે। હવે અહીંયા આપણને આમ મળતી
સંખ્યા પ્રથમ કિમીનું ભાડું 15 રૂપિયા, બીજા કિમીનું 23 રૂપિયા, ત્રીજા કિમીનું 31 રૂપિયા અને ચોથા કિમીનું 39 રૂપિયા. આમ 5, 6, 7, 8 કિમીનું જેમ જેમ આગળ વધશું એમ એમ આપણને ભાડું અહીંયા મળતું જશે મિત્રો. આમ એક શ્રેણી બની. હવે આ શ્રેણી સમાંતર છે કે સમાંતર નથી, તો આપણે એનું સૂત્ર ગઈકાલે હતું કે a2 ઓછા a1 a3 ઓછા a2, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો, તો દરેકનો જવાબ એક સમાન એક સરખો આવવો જોઈએ, જેને તફાવત કહીએ. જો એ તફાવત એક સરખો આવે તો આ શ્રેણી સમાંતર શ્રેણી મિત્રો છે. પણ જો ડી તફાવત એક સમાન ન આવે એટલે એનો અર્થ એ થયો કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. પણ અહીંયા ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા આપણે જોઈએ તો બધામાં એક સમાન રૂપિયા એડ થાય છે. 8, 8, 8 એટલે બધાની જ વચ્ચેનો તફાવત 8 છે. જેમ કે 23 માંથી 15 જાય તો 8, 31 માંથી 23 જાય તો 8, 39 માંથી 31 રૂપિયા જાય તો 8 રૂપિયા. એટલે આપણને ખ્યાલ જ છે કે આ સમાંતર શ્રેણી છે. એટલે આપણે અહીંયા એક નોંધ આપી દઈશું કે અહીં શ્રેણીના ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત સમાન છે. તો એ સમાન છે, આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આમ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. કે અહીંયા આપણને કહેવામાં આવેલું કે ટેક્સીનું ભાડું પ્રથમ કિમી માટે ₹15, એટલે કે પ્રથમ 1 કિમી માટેનું ભાડું 15 રૂપિયા થશે. પછીના વધારાના પ્રત્યેક કિમી માટે ₹8, એટલે પછી પ્રત્યેક કિમી કિમીનું ભાડું 8 રૂપિયા વધે છે ક્રમશ મિત્રો. એટલે બીજા કિમી માટે ભાડું 23 રૂપિયા, ત્રીજા કિમી માટે ભાડું 31 રૂપિયા, ચોથા કિમી માટે ભાડું 39 રૂપિયા. આમ અહીંયા આપણને એક શ્રેણી મળી 15, 23, 31, 39 અને દરેક આ શ્રેણીના બે પદ વચ્ચેનો તફાવત સમાન છે મિત્રો. આથી આપણે અહીંયા કીધું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે એક બીજી રકમ લઈએ કે નળાકારમાં રહેલું હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની
નળાકારની બાકી રહેલ હવાનો એક ચતુર્થાંશ ભાગ બહાર કાઢે છે કે એક ચતુર્થાંશ ભાગ બહાર કાઢે છે આ રકમ છે મિત્રો કે નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો એક ચતુર્થાંશ ભાગ બહાર કાઢે કે એક નળાકાર છે અહીંયા નળાકારમાં હવા છે પ્રથમ વખત નળાકારમાંથી હવા બહાર કાઢે ત્યારે એક ચતુર્થાંશ ભાગ બીજા પ્રયત્નની અંદર પણ એક ચતુર્થાંશ ભાગ ત્રીજા પ્રયત્નમાં પણ એક ચતુર્થાંશ એટલે દર વખતે નળાકારમાં રહેલી હવાનો એક ચતુર્થાંશ ભાગ છે એ બહાર કાઢે તો મિત્રો અહીંયા નળાકારમાં કેટલી હવા છે એ આપણને કહેલો નથી કે નળાકારમાં જે હવા છે એનો એક ચતુર્થાંશ ભાગ છે એ નળાકારમાંથી હવા કાઢવાની છે બહાર પણ નળાકારમાં કેટલી હવા તે આપણને કહેલો નથી તો આપણે ધારશું કે નળાકારની અંદર v એકમ હવા છે એટલે સૌ પ્રથમ આપણે લખશું ધારો કે શરૂઆતમાં નળાકારમાં રહેલી હવાનું કદ કહીશું આપણે કદ v એકમ છે ધારો કે એક નળાકાર છે એ નળાકારની અંદર હવા v એકમ છે હવે પ્રથમ પ્રયત્ન બાદ કે પ્રથમ પ્રયત્ન બાદ હવાનું કદ કે પ્રથમ પ્રયત્ન કરશે કે નળાકારમાં v એકમ હવા જે છે એ v એકમ હવામાંથી આપણે એક ચતુર્થાંશ ભાગ હવા બહાર કાઢવાની છે તો 3/4v એકમ આવશે તો મિત્રો 3/4v એકમ કઈ રીતે આવ્યું તો નળાકારમાં કુલ હવા કેટલી હતી તો કે v તેમાંથી કેટલી હવા આપણે તો કે 1/4 જો અહીંયા આપણે રફ કામ કરીએ કે નળાકારમાં કુલ હવાનું કદ v એકમ હતું એમાંથી એક ચતુર્થાંશ ભાગની હવા આપણે બહાર કાઢીએ હવે બાદ બાકી થશે તો મિત્રો 4 લસા લેવાશે એટલે 4 છે એ v સાથે ગુણાઈ જાય એટલે 4v ઓછા 1 જે ઉપર છે છેદમાં લસા 4 માંથી 1 જાય એટલે 3v એના છેદમાં 4 પણ v આપણે આ રીતે લખશું હવે બીજા પ્રયત્ન બાદ કે બીજા પ્રયત્ન બાદ હવાનું કદ તો પ્રથમ પ્રયત્ન બાદ હવાનું કદ હોય હંમેશા એનો વર્ગ થાય એટલે કે 3/4 એનો વર્ગ v એકમ કે બીજા પ્રયત્ન બાદ હવાનું કદ પ્રથમ પ્રયત્ન બાદ જે હવાનું કદ હોય એમનો વર્ગ થાય મિત્રો
તો અહીં સંખ્યાની યાદી વી શરૂઆતમાં નળાકારની અંદર હવાનું કદ વી એકમ હતું, ત્યારબાદ 3/4 વી, ત્યારબાદ 3/4 વર્ગ વી, આમ અનંત આવે છે. જો હવે આ શ્રેણી મળે એટલે કે એક રકમ મળે તે સમાંતર શ્રેણી છે કે સમાંતર શ્રેણી નથી, તો આપણે ક્રમિક બે પદની બાદબાકી કરશું. એટલે કે a2 ઓછા a1, આ a1 હશે, આ a2 હશે અને આ રકમ a3 હશે. એટલે a2 એટલે કે 3/4 ઓછા વી. અહીંયા બાદબાકી છે મિત્રો. બાદબાકી હોય એટલે છેદની અંદર જે અંક હોય એનો લસા લેવો પડે. એટલે 4, આ 4 છે એ અહીંયા ગુણા થશે. 4 ગુણ્યા વી એટલે 4 એટલે કે 3 વી ઓછા 4 વી, છેદમાં લસા 4 એમ નામ છે. 4 માંથી 3 જાય તો 1, પણ મોટા અંકની નિશાની માઇનસ, છેદમાં લસા 4 વી એકમ, એટલે તફાવત આવ્યો ડી. હવે આપણે a3 ઓછા a2 લેશું. a3 એટલે 3/4 નો વર્ગ વી. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ કરીએ કે 3 નો વર્ગ એટલે 9, 4 નો વર્ગ એટલે કે 16 વી. આવું પદ બનશે મિત્રો. હવે 9/16 મેં શા માટે લીધું? એકવાર ફરી કે a3 પદ એટલે આ પદ, તો 3 નો વર્ગ એટલે 3 તે 9 થઈ જાય, 4 નો પણ વર્ગ એટલે 16 વી. હવે એમાંથી આપણે a2 એટલે કે 3/4 વી. અહીંયા પણ બાદબાકી છે. બંને સંખ્યા અપૂર્ણાંકમાં છે. 1/16, 1/4 છે. 16 અને 4 નો આપણે લસા કાઢવો પડે. તો 4 અને 16 નો લસા કાઢીએ તો મિત્ર 16 આવે. તો 16 લસા આવે તો બંને રકમના છેદમાં 16 હોવા જોઈએ. અહીંયા 16 છે, અહીંયા નથી, તો 4 ની જગ્યાએ આપણે 16 કરવાના છે. તો જો 9/16 વી ઓછા 3/4 ગુણ્યા. હવે 4 સાથે કઈ સંખ્યાનો ગુણાકાર 16 થશે? તો કે ચોકે 100. તો નીચે 4 ગુણો તો ફરજિયાત તમારે ઉપર અંશમાં પણ 4 ગુણવા પડે મિત્રો. હવે જોઈએ તો કે 9/16 વી ઓછા આ બંનેનો ગુણાકાર 3 ચોકને 12, 16 વી. હવે આપણે નીચે ઉતારીએ. હવે બાદબાકી થશે કારણ કે બંનેના છેદ સમાન થઈ ગયા. તો 12 માંથી 9 જાય તો 3 વધે, પણ મોટા અંકની નિશાની માઇનસ એટલે માઇનસ, છેદમાં હંમેશા લસા એમ નામ અને વી. બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું મિત્રો તો તફાવત -1/4. ત્રીજા પદમાંથી મેં બીજું પદ બાદ કર્યું તો મિત્રો જો -3/16, એટલે કે બંનેનો તફાવત સમાન નથી. એટલે કે ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત અહીંયા સમાન આવતો નથી. એટલા માટે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. એટલે આપણે લખશું કે આપેલ શ્રેણી
સમાંતર શ્રેણી નથી. એ ઉપરાંત આમ પણ આપી શકાય ઉપર પોઈન્ટ. આ બંનેનો જવાબ સમાન નથી. a2 ઓછા a1 a3 ઓછા a2 એટલે આમ લખી શકાય કે a2 ઓછા a1 બરાબર નોટ a3 ઓછા a2 એટલે કે બંનેના જવાબ સમાન નથી, માટે સમાંતર શ્રેણી નથી. જુઓ મિત્રો, ત્યારબાદ એક બીજો કોયડો આપેલો છે મિત્રો કે 8%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી કે 8%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ રૂપિયા 10,000 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ ધારો કે બેંકમાં તમારું ખાતું છે, બેંકમાં તમે 10,000 રૂપિયા મૂકો છો, બેંક તમને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ 8% આપે છે. હવે બેંકમાં રૂપિયા 10,000 મૂક્યા બાદ એક વર્ષ પૂરું થશે એટલે એ 10,000ના 8% લેખે જે વ્યાજ હશે એ તમારા આ મુદ્દલ 10,000માં પ્લસ કરશે, ત્યારે બેંકના ખાતામાં તમારે કેટલી રકમ હશે? ફરી એક વર્ષ જશે, ફરી ત્રીજું વર્ષ જશે, આમ ક્રમિક વર્ષ જશે ત્યારે તમારા ખાતામાં કેટલી રકમ જમા થાય છે આ તેવું કહેવામાં આવે છે. હવે જોઈએ કે 8%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ રૂપિયા 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ, તો મિત્ર ચક્રવૃદ્ધિ કીધું છે તો ચક્રવૃદ્ધિનું સૂત્ર છે, ચક્રવૃદ્ધિ વ્યાજનું એક સૂત્ર છે મિત્રો કે A બરાબર P કાઉસમાં 1 વત્તા R છેદમાં 100 T. જુઓ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મિત્રો કે P કાઉસમાં 1 વત્તા R છેદમાં 100 અને T. હવે સૌપ્રથમ પહેલા સૂત્રને સમજીએ કે A એટલે શું? તો કે વ્યાજ મુદ્દલ. A એટલે વ્યાજ મુદ્દલ, P એટલે ખાલી મુદ્દલ જે 10,000 રૂપિયા થાય, R એટલે ટકા, વ્યાજના ટકા જે અહીંયા 8% દીધા છે, T સંજ્ઞા એટલે વર્ષ, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ. તો પ્રથમ વર્ષને અંતે મુદ્દલ તો 10,000 રૂપિયા કાઉસમાં 1.08.
બીજા વર્ષને અંતે મુદ્દલ 10,001.08 ની 2 ઘાત કેટલા રૂપિયા થશે? ત્રીજા વર્ષને અંતે મુદ્દલ 10,001.08 ની 3 ઘાત રૂપિયા થશે. પહેલા વર્ષને અંતે 10,001.08 રૂપિયા, બીજા વર્ષને અંતે 10,001.08 રૂપિયા, 1.08 નો વર્ગ, ત્રીજા વર્ષને અંતે મુદ્દલ 10,001.08 ની 3 ઘાત એટલા રૂપિયા ખાતામાં જમા થાય. પણ આ આવ્યું કઈ રીતે કે 10,000 કૌંસમાં 1.08, 10,001.08 ની 2 ઘાત, 10,000 કૌંસમાં 1.08 ની 3 ઘાત. તો પહેલા એ શીખીએ. અહીંયા સૂત્ર હતું આ કે 1 બરાબર p કૌંસમાં 1 વત્તા r ના છેદમાં 100 t ઘાત. એ એટલે વ્યાજ મુદ્દલ થાય, અમને વ્યાજ મુદ્દલ. p એટલે મુદ્દલ થાય, મુદ્દલની સંજ્ઞા p. જે ઉપર 10,000 રૂપિયા આપણને રકમમાં આપેલા છે, અહીંયા 10,000 રૂપિયા તે લખશું. r એટલે ટકા થાય, વ્યાજનો દર, જેને આપણે કહીએ વ્યાજનો દર, તેની સંજ્ઞા r. t એટલે મુદ્દત થાય, જેની સંજ્ઞા t છે. અહીંયા t બરાબર પ્રથમ વર્ષ એટલે 1 વર્ષનું કરવાનું, બીજા વર્ષનું કરવાનું, ત્રીજા વર્ષને અંતે એટલે ત્રીજા વર્ષનું કરવાનું, એમ ક્રમશઃ આગળ વધશે. તો સૂત્રમાં મેળવશું કે p એટલે 10,000, 1 વત્તા r એટલે 8% છેદમાં 100. t એટલે કે પેલા પ્રથમ વર્ષ 10,000, 1 વત્તા 8 ના છેદમાં 100 એટલે લસા લેવા એટલે 100 એકા 100 પ્લસ એમાં 8 કરવાના એટલે 108. આપણે નહીં એક ઘાત. જો અહીંયા પ્રથમ વર્ષને અંતે મુદ્દલ આવ્યું, એ જ પ્રમાણે બીજા વર્ષનું કરીએ તો કે 10,000, 1 વત્તા 8 ના છેદમાં 100 આ બીજા વર્ષનું. ટીની જગ્યાએ આપણે 2 લખ્યા મુદ્દલ. 10,000, 100 એકા 100 વત્તા 8 108, એની માથે 2 ઘાત. અહીંયા આપણે 10,000 1.08. હવે અહીંયા પોઈન્ટ છે, અહીંયા આપણે પોઈન્ટ નથી આવ્યા બે રકમમાં, બરાબર. તો 100 એકા 100 વત્તા 8 એટલે 108 થાય, પણ લસા તો છેદમાં મિત્રો વધે ને 8. એ જ પ્રમાણે અહીંયા તે 100 એકા 100 વત્તા 8 એટલે 108 થાય, પણ લસા તો છેદમાં વધે ને. હવે છેદમાં 2 શૂન્ય હોય તો ઉપરની રકમને પાછળથી 2 અંક પછી પોઈન્ટ લાગે એટલે 1.08 થઈ જાય. અહીંયા પણ છેદમાં 2 શૂન્ય હોય તો ઉપરથી 2 અંક પછી પોઈન્ટ લાગે એટલે 0.8 એટલે કે 1.08, 1.0. હવે જુઓ મળી ગઈ. હા, બનતી યાદી 10,000, 1.08,
ત્યારબાદ 10,000 1.08 નો વર્ગ, ત્યારબાદ 10,000 1.08 નો ઘન ડોટ આમ અનંત આવશે. હવે ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત આપણે જોશું. તો આ પ્રથમ પદ એટલે a થશે અથવા a1 થશે, બીજું પદ એટલે a2 થશે, ત્રીજું પદ એટલે a3 થશે. તો આ a2 માંથી a1 આપણે બાદ કરશું. a2 ઓછા a1, તો a2 10,000 કૌંસમાં 1.08 નો સ્ક્વેર ઓછા 10,000 1.08 જે a1. બંનેની અંદર 10,000 10,000 એક એક વાર આવે છે એટલે કોમન સામાન્ય નીકળી જાય. અહીંયા એક વાર લખી નાખશું 10,000. એ ઉપરાંત બંનેની અંદર 1.08 1.08 પણ આવે છે, પણ અહીંયા બે વાર, તો અહીંયા એક વાર આવે માટે એક વાર સામાન્ય નીકળે કે 1.08. હવે અહીંયા શું વધ્યું તો કે આ 10,000 આવી ગઈ. 1.08 બે વાર હતું, એક વાર આવ્યું તો હજી એક વાર વધ્યું હોય એટલે ઓછા 1.08 એક વાર વધ્યું. હવે ઓછા બીજા પદમાંથી પેલા પાછળનું બીજું પદ છે એમાંથી, તો કે એમાં એક જ વાર હતું 1.08 જે અહીંયા આવી ગઈ એટલે હવે કાંઈ નથી વધ્યું. તો એક કે 10,000 કોમન આવ્યા. બંનેમાં 1.08 છે, આમાં બે વાર આમાં એક વાર, તો એક વાર સામાન્ય કાઢ્યું. અહીંયા બે વારમાંથી આમાં એક વાર આવી ગયું, એક વાર વધ્યું હોય ઓછાના ઓછા. અહીંયા એક વાર હતું એક વાર આવી ગયું, તો હવે આપણે કાંઈ ન વધ્યું હોય તો 10,000 1.08 1.08 છે એમાંથી એક બાદ જાય 0.08 a3 ઓછા a2. a3 એટલે 10,000 1.08 3 ઘાત ઓછા a2 એટલે 10,000 1.08 નો સ્ક્વેર આવશે. બંનેમાં મિત્રો જુઓ 10,000 કોમન છે, 10,000 આમાં છે અને 10,000 અહીંયા પણ છે. 1.08 અહીંયા પણ છે, 1.08 અહીંયા છે. અહીંયા 3 વાર, અહીંયા 2 વાર, તો 2 વાર આવી લે. ઓછી ઘાત વાળો લેવાય આ 2 ઘાત. પણ અહીંયા કુલ 3 વાર હતો, એમાંથી 2 વાર આવી તો 1 વાર વધ્યા તો 0.8 કે 1.08 અહીંયા કુલ 3 વાર છે, એમાંથી અહીંયા 2 વખત આપણે લઈ લીધું તો 1 વખત વધ્યું હોય. આ ઓછા અહીંયા 2 વખત હતું, 2 વખત તો લઈ લીધું તો કાંઈ ન વધ્યું તો 1. 10,000 નો સ્ક્વેર 1.08 માંથી 1 જાય તો 0.08. હવે આપણે અહીંયા જોશું કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું આપણે, કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું તો 10,000 કૌંસમાં 1.08 અને કૌંસમાં 0.08 વધ્યા. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કર્યું તો 10,000 કૌંસમાં 1.08 નો સ્ક્વેર કૌંસમાં 0.08 વધ્યું. એટલે કે બંને જવાબ જે છે સમાન નથી. આમ 10,000 10,000 0.8 0.8
પણ અહીંયા 1.08 છે, અહીંયા 1.08 નો સ્ક્વેર છે માટે અલગ પડે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી, કારણ કે તેમની વચ્ચેનો બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત સમાન નથી. અહીંયા લખશું આપણે અહીં બે પદ વચ્ચેનો તફાવત સમાન નથી, એટલે કે a2 ઓછા a1 નોટ a3 ઓછા a2. આમ મળતી સંખ્યા સમાંતર શ્રેણી. હવે તમને કોઈ શ્રેણી આપી હોય ત્યારે એમ કીધું હોય કે પ્રથમ પદ એટલે કે a અને તફાવત એટલે કે d શોધો. પ્રથમ પદ a અને તફાવત d શોધો. દાખલા તરીકે રકમ હોય 3, 1, -1, -3. તો આવી કોઈ શ્રેણી આપી હોય અને તમને કહેવામાં આવ્યું હોય કે પ્રથમ પદ a અને તફાવત d શોધો, તો પેલું પ્રથમ પદ એટલે a થાય મિત્રો. આ પહેલું પદ હોય પ્રથમ પદ જ હોય 3. હવે શોધવાનો તફાવત d, તો કે આ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, એટલે કે a2 ઓછા a1 થાય. a2 એટલે કે -1 ઓછા 3 માંથી 1 જાય તો 2 મોટા અંકની નિશાની. આ તફાવત d મળ્યો. ધારો કે તમને એક બીજી રકમ આપી છે -5, 1 આપ્યા છે, 3 આપ્યા છે અને 4. તો પ્રથમ પદ એટલે a અહીંયા આપેલું છે. હવે તમને તફાવત શોધવાનો. તફાવત એટલે d. તો a2 ઓછા a1 જેનું સૂત્ર છે. a2 એટલે કેટલા થશે? 1 ઓછા 5, કારણ કે પ્રથમ પદ અહીંયા માઇનસ છે 5, તો કે 1 ઓછે વત્તા બે નિશાનીની એક નિશાની કરી અને 5 ને 1 6. ત્રીજી એક રકમ લેશું 1/3, 5/3, 9/3, 13/3. પ્રથમ પદ એટલે a જે અહીંયા આપેલું છે 1/3. તફાવત એટલે કે d એટલે a2 ઓછા a1. a2 એટલે કે 5/3, a1 એટલે કે ઓછા 1/3. બંનેના છેદ સમાન છે 3, 3. ત્યારે લસા ન લેવા મિત્રો. જ્યારે છેદની અંદર
કોઈ બે અપૂર્ણાંકની બાદબાકી અથવા બે અપૂર્ણાંકનો સરવાળો આપે ત્યારે એના છેદ હંમેશા સમાન હોય ત્યારે સીધી ગણતરી થાય કે 5 માંથી 1 જાય તો 4 છેદમાં 3 આ ડી મળ્યો। એક ચોથી રકમ લઈએ 0.6 1.7 2.8 3.9 અનંત છે। પ્રથમ પદ એટલે એ બરાબર અહીંયા પહેલું 0.6 તફાવત એટલે ડી થાય મિત્રો તો સૂત્ર a2 ઓછા a1 a2 એટલે કે 1.7 ઓછા a1 એટલે કે 0.6 1.7 માંથી 0.6 જાય 1. એકદમ સરળ છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજનો લેક્ચર આપણે પૂર્ણ કરશું।